નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ભારતના બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, 74મા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ કરાયો? 18. બીજો પ્રશ્ન છે, 74મા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓનું બંધારણ કયા 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યું? નગર પંચાયત, નગરપાલિકા અને નગરપાલિકા નિગમ એટલે કે મહાનગરપાલિકા. ત્રીજો પ્રશ્ન છે, નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી, તો એ હોય છે ચીફ ઓફિસર. ચોથો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી? 74મો 1992માં. પાંચમો પ્રશ્ન છે, મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી, તો એ હોય છે મ્યુનિસિપલ કમિશનર. છઠ્ઠો પ્રશ્ન છે, મહાનગરપાલિકાના મુખ્ય વડા, તો એ હોય છે મેયર. સાતમો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા મહાનગરીય આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી? તો 74મો બંધારણીય સુધારો 1992. આઠમો પ્રશ્ન છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં મહિલા માટે કેટલા ટકા અનામત છે? 50%. નવમો પ્રશ્ન છે, અનુચ્છેદ 243 કે અનુસાર પંચાયતોની ચૂંટણી સંબંધી કાયદો કોણ બનાવી શકે? રાજ્યના વિધાનમંડળ. 10મો પ્રશ્ન છે, સૌ પ્રથમ કયા રાજ્ય દ્વારા સ્થાનિક સ્વરાજમાં મહિલા માટે 50% અનામત આપવામાં આવ્યું હતું? બિહાર 2005માં. 11મો પ્રશ્ન છે, ભુરિયા સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1994માં. 12મો પ્રશ્ન છે, કઈ સમિતિની ભલામણથી પેસા એક્ટ 1996 અમલમાં આવ્યો? દિલીપસિંહ ભુરિયા સમિતિ. 13મો પ્રશ્ન છે, પેસા એક્ટનું પૂરું નામ શું છે? તો પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયાઝ એક્ટ. પેશા એક્ટનો અમલ ક્યારથી થયો? 24 ડિસેમ્બર 1996. 15મો પ્રશ્ન છે, ભારતીય પંચાયતી રાજના પ્રણેતા કોણ છે? બળવંતરાય મહેતા. 16મો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ પંચાયતી રાજ મંત્રી? S.K. ડે. 17મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં એક સ્તરીય પંચાયતી રાજ છે? તો કેરળ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, મણિપુર અને સિક્કિમ. 18મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ છે? અસમ, ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં. કયા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, તમિલનાડુ અને રાજસ્થાનમાં. 20મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં 4 સ્તરીય પંચાયતી રાજ છે? પશ્ચિમ બંગાળમાં. 21મો પ્રશ્ન છે, ઈસવીસન 1687માં ભારતમાં સૌપ્રથમ નગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મદ્રાસ, ચેન્નઈ. 22મો પ્રશ્ન છે, સરદાર વલ્લભભાઈ પટેલે કઈ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે સેવા બજાવી હતી? અમદાવાદ નગરપાલિકા. 23મો પ્રશ્ન છે, 74મા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી? 20 એપ્રિલ 1993માં. 24મો પ્રશ્ન છે, ભાગ 9A માં શું જોગવાઈ છે?
નગરપાલિકાઓને. 25મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓની જોગવાઈ આપવામાં આવી છે? અનુચ્છેદ 243 થી 243 Z. 26મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243 માં શું જોગવાઈ છે? નગરપાલિકાઓની વ્યાખ્યા. અનુચ્છેદ 243 માં શું જોગવાઈ છે? નગરપાલિકાઓનું બંધારણ. અનુચ્છેદ 243 માં શું જોગવાઈ છે? નગરપાલિકાઓની સંરચના. અનુચ્છેદ 243 માં શું જોગવાઈ છે? નગરપાલિકામાં વોર્ડ સમિતિની રચના. 30મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243 માં શું જોગવાઈ છે? નગરપાલિકામાં બેઠકો અનામત રાખવા બાબત.